એટલે આ નાનો જાય ને જીવો મારા બેટો ક્યાર નો એક જીવો લાગે. ઓય ક્યાં ગયો તો? એટલે ડબલે જવાઈ ગયો તો મોટા ભાઈ, ડબલે. તારા બધા કામ જ કાયમ હોય. પણ ડબલે જવાઈ ગયો તો કેવા મસલિયા કહી દે, ખબર બહુ કહી દે. કોઈ સાંભળીને પેલા તું હા બોલો મોટા ભાઈ. હવે આ બાપા તો જતા રહ્યા. તો આ એમનું જે જમીન ને મિલકત છે થોડું ઘણું એનો ભાગ પાડવો પડશે ને આપણે. તો પાડવો જ પડે ને, નકર ડખા થાય પછી. તો શું કરશું? ભાગ પાડશું તો તો કઈ રીતના ભાગ પાડશું? તો આ બકરીનું. શું બકરીનું? તો બકરીને હું આ વચ્ચેથી કાપી નાખશું એને. એટલે હો પર મારો માય આ તારી બકરીને કાપી નાખ્યું જે. હા તો નો જીવે કા તારે તો એને કઈ રીતના ભાગ પાડશું આપણે? તો હવે હું ભાગ પાડું તને તો તારા બુદ્ધિ હે નહીં કઈ. આ બકરી રહી ને હા એનો આગળનો ભાગ તારો, આગળનો ભાગ મારો અને પાછળનો ભાગ મારો. બરોબર? બરોબર છે. હવે આ ખાટલો અને આ ગોદડું હા એ દિવસે તારું દિવસે મારું અને રાતે મારું. બરોબર ને? હા બરોબર મોટા ભાઈ. અને ઓલું આંબાનું ઝાડ છે એક આપણું. હા હા બરોબર? એનો ઉપરનો ભાગ મારો અને હેઠેનો ભાગ તારો. બરોબર ને? હા વાંધો ને મોટા ભાઈ, તમે જેમ કહો એમ બરોબર જ હોય. એમાં કઈ થોડું તમે મારું કઈ ખોટું કરવાના હો. હવે હે ને તું જો આ બકરીનો આગળનો ભાગ તારો, હા આ ખાટલો ને ગોદડું મારું એટલે તમારું કા તમારું. દિવસે તારું ને રાતે મારું. ઓલું આંબાનું ઝાડ્યું એનો હેઠલો ભાગ તારો, ઉપલો ભાગ મારો. તો આ બકરી અત્યારે ભૂખી થઈ, આગળનો ભાગ તારો છે. જા તું સારો ખવડાય. મારે જવું પડે. હા આગળનો ભાગ તારો તારે જવું પડે ને. હા આગળના ભાગમાં આવ્યો છે. પાછા સડાવતો છું. હા હા જાને બાપા. કીધી 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 ખા ખા. મારો આગળનો ભાગ છે, તારે ખાધા રાખવાનું ને પાણી પીધા રાખવાનું. પછી મારો મોટો ભાઈ મને દૂધ આપશે થોડુંક પીવા. લે ખા હટ ધરે રે, હટ ધરે રે. હા ખાવા મને ફટાફટ. કડર 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 પઠ્ઠા જેવી થઈ જા. લે લે ખાવા મને હટ. કીધી 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 કીધી. ભાઈ હોય ને તો આવો. એ મારે તો મજો મજો છે. બકરીને સારો ઈ ખવડાવશે અને એ દૂધ હું પી. આંબાને પાણી ઈ પાશે અને કેરીયું તો હે ને હું બેઠો બેઠો ખાઈશ. અને ખાટલો ને ગોદડું રાતે તો ટાઈટ પડે, હું વટીને સુઈ જઈશ અને દિવસે ખાલી પડ્યું રહે ઈ ભલે વાપરતો. ખાતું મારા મોટા ભાઈ દૂધ દોઈને ગયા છે, મને આપશે હું માગીશ એટલે. વાવ મોટા ભાઈ મને થોડોક આપો દૂધ. એટલે તું ઉભડા ભૂલકણો જ બહુ હું. મારો માને શેનો ભૂલકણો? તને કીધેલું કે આગળનો ભાગ તારો છે એમ, તો પાછળનો ભાગ મારો તો દૂધ હું જ પીશ એમ. જેવું કરો એવું મોટા ભાઈ. વાંધો ઓલા આંબાને પાણી પીએ જા, એટલો ભાગ તારો હે ને. હા ઈ મારે પાવાનું. તો તારે જ પાવાનો, એટલો ભાગ તારો તારે જ પાવાનું હોય ને. હાલો જીઓ. મોટા ભાઈ આગમાં લોચા પાડતા હોય એવું લાગે છે. ગમે કે દાળમાં કાળું છે ખરું. એવો લ્યો તમે કેજો દેજો અમને હરી હરી જાજી જાજી. અને બે ભાઈ ખાઈશું હળી મળી. બસ ધરાઈ ગયો મન તો પાણી. કેજો આવી છે હો નાની નાની. લે હાલ હું જાઉં ફટાફટ, બીજું કામ છે. ખાઈ ગયો મોટા ભાઈ. આંબાને મેં પાણી પાઈ દીધું. પાઈ દીધું ને? હા તો ઠીક. ટાઈટ બહુ પડે હે, મને ભેગું હોવા દો ને. તું હાલો તારી બુદ્ધિ જેવી ભૂલકણો બહુ તું. તને 1000 વખત કીધું કે આ ખાટલું ને ગોદડું રાતે મારું ને દીએ તારું. તો અત્યારે રાત પડી ગઈ તો મારું કહેવાય ને. જામ ગમણમાં હુજી છે મારું બેટું બુદ્ધિ હોગી નું હોય. સારું મોટા ભાઈ જેવું કહો. બહુ ટાઈટ ભાઈ. સવારમાં બેટા મસૂરિયા તોડી નાખ્યા. આમ જો મોટા ભાઈ છૂટા જ છે, જગાડું તો ખરા. મોટા ભાઈ એ મોટા ભાઈ
મોટા ભાઈ જાગો હવાર પડી હવા હેલા હુવા દે ને હવાર પડી 9:30 થયા જાગો એમ કહું છું હવારમાં કામ બધું તારું હોય તે બકરી ને સારો નાખી દીધો સારો નાખી દીધો હે મેં આંબાને પાણી પાયો ભૂલી ગયો મોટા ભાઈ ક્યાં પાણી પાય હું શું કહું કરી સારું મોટા ભાઈ આંધળો છું આંધળો નથી હું તોતળો હું જતો રે મારું મગજ ઠેકાણે નથી હા શું થયું એટલે તને કીધું ને તું શું થયું મોટા ભાઈ હે ને મારી યારે ના ઇન્સાફી કરે કઈ રીતે બકરી રે ને એનો ભાગ મારો હા અને પાછળનો ભાગ એમનો એક કાટલો હે ને એક ગોદડું છે એ રાતે એમનું અને દિવસે અમારું વાડી આંબાનું ઝાડ છે ને ઈ હેઠેનો ભાગ મારો અને ઉપરનો ભાગ એમનો એમ કરીને મને હેરાન કરે એટલે મારો મગજ ઠેકાણે નથી છોડ કેટલો થઈ જાય હું અને એક વાત કહું પછી જો ઠે ઠે કરતો ઠેકાણા નો અવાજ મને કહેજે એ વાત બરોબર ને હું ભાઈ આવું બરોબર વાત કરી મોટા ભાઈ આંબાને પાણી પાઈ દીધું હા સારું તું બકરી સારો ખવડાય દોવાનો ટાઈમ છે હું આવું છું દોવા જા સારું મોટા ભાઈ ખાને નખરા હું કરે ખા ખા ખાને નખરા હું કરે તું ધોઈતું ઠેકાણે નથી રહેતું ધોઈતું છે એ સનકી દેવા ખવડાયો ને સારો તે આ મોટા ભાઈ ખવરાઈ ફૂલ કરી દીધી આવા દોઈ લેવું હવે યો હું પકડી રાખું નક તમને દોવા જ નહીં દે એલી ઊભી રે ઓ અલ્યા તું હખણો રે પણ મોટા ભાઈ હું તો મારા આગળના મોઢાને સારો ખવરાવું અલ્યા મોટા સારું હવે આમ તું હરખું પકડીને ઊભો રહે લે હું તો આટલું દૂધ આપી ઠીક છે મોટા ભાઈ મોટા ભાઈ દૂધ મને આપો તમે કીધું તું હાલે અડધું રહ્યું હે હારું હું ગામમાં આટો મારીને આવું છું હો તું ધ્યાન રાખજે બકરીનું મોટા ભાઈ જતા હો જાઓ ઓલા પંકજ દાએ કીધું ને એમ કર્યું ને એટલે દૂધ તો પીવા મળી ગયું હવે આ બીજો પ્લાન આ કરું ને એટલે અને આવતો હોય બંધ નાખતો ગાવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ દાડાળો માગ્યો દેતો આ હું કરસ તું બુઢા મોટા ભાઈ તમારી ઘડિયાળમાં જુઓ જે તમારો ટાઈમ નથી થયો આ મારો ટાઈમ છે એટલે હું મારા ગોદરા ગમે તે કરું એ મારી મરજી અલ્યા પણ તું અત્યારે પલાવીશ તો રાતે હું ઓઢીને હુઈ છું પણ મારા ટાઈમમાં હું ગમે કરું એ મારી મરજી તમારે તું પલાળીશ નહીં ને બુઢા દિવસે મારું છે એ તમને ખબર છે ને મોટા ભાઈ હું જે કરું એ મને કરવા દો આને મારા બેટાના બુદ્ધિ આવી જઈ લાગે છે ગમે ઈ હોય મારું બેટું કઈ ખબર નથી પડતી હવે મારે પ્લાન વાપરવો પડે એટલે આપણે બે ભાઈ રાતે ખાટલા ગોદડું ઓઢીને સુઈ જઈશું પલાળીશ નહીં ને રાતે બુઢા તો બરોબર મોટા ભાઈ હારું વાંધો નહીં. પલાળીશ નહીં તું રહેવા દે અને જા તું અમન પાણી પાય વાંધો નહીં હાલો મોટા ભાઈ આપણે બે ખુશ મને બે આવવા દે અને બેહો મોટા
આંબાને હરખું પાણી પાજ્યો ને ઓહ અલ્યા આ આંબાને હવે કોર આવી ગયો છે, કેરીઓ આવવાનો ટાઈમ થઈ ગયો છે અને પાણી તો બરોબર પાય છે. લે હું હવે છે ને આને બધું હરખું આમ જોઈ લઉં, આંબાને કેટલી કેરીઓ બેઠી છે ગણી લઉં બધું. એટલે આમ ઉલકોર જઈને જોવું પડશે. એટલે હું છું એટલે આંબો ચમ હલે છે એટલે હું કરે છું? હું મારો નીચેના ભાગને ગમે તે કરું, તમારે કઈ નહીં એટલે બોલવાનું. પણ આ કેરીઓ આવવાનો ટાઈમ થઈ ગયો છે બુડા. ઈ ગમે ભલે ટાઈમ થયો પણ હું મારો પગ આમ કાપી નાખીશ. આ મારો બેટો નહીં સમજે, આને કોઈ કઈ હડાયો લાગે છે. એટલે એક કામ કર, કેરી આવે ને એટલે હું તને દઈશ આમાંથી અડધી. ઠીક ગયા મોટા ભાઈ. સારું આ બધું હરખું કઈ નાખજે, હું જાઉં છું. હોય કા તારો ભાઈ ઠેકાણે આવ્યો? આઈડિયા આપ્યો તો સુપર કામ કરી ગયો. लातों के बहुत बातों से नहीं मानते, ये गढ़िया की कहावत है, समझ में आया ना? चल ठीक से. બહુ ઉતાવળ હતી.